ભિલોડાના મઉ ગામે ગામ લોકો દૂષિત પાણી પીવા મજબૂર. ગામના બંને કુવાઓમાં આવે છે માકડી ડેમનું પાણી. ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં. ગ્રામજનો શુદ્ધ પાણી ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની તંત્ર પાસે નવો કુવો, ટાંકી અને પાઇપલાઇનની માંગ છે. હાલ ગામમાં દૂષિત પાણીથી રોગચાળાનો ભય. તો ભિલોડાના મઉ ગામે ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. ગામના બંને કુવાઓમાં આવે છે માકડી ડેમનું પાણી. ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં. ગ્રામજનો શુદ્ધ પાણી ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર. ભિલોડાના મઉ ગામે ગામ લોકો દૂષિત પાણી પીવા મજબૂર. ગામના બંને કુવાઓમાં આવે છે માકડી ડેમનું પાણી. ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં. ગ્રામજનો શુદ્ધ પાણી ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની તંત્ર પાસે નવો કુવો, ટાંકી અને પાઇપલાઇનની માંગ છે. હાલ ગામમાં દૂષિત પાણીથી રોગચાળાનો ભય. તો ભિલોડાના મઉ ગામે ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. ગામના બંને કુવાઓમાં આવે છે માકડી ડેમનું પાણી. ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં. ગ્રામજનો શુદ્ધ પાણી ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર. અમારા ગામમાં ડેમ ભરાઈ જવાથી બહુ તકલીફ પડે છે. પાણીની એટલે બહુ જ તકલીફ પડે છે. અને કુવા બધા ભરાઈ ગયા છે. ગ્રામ પંચાયતમાં જઈને અમે ઘણી દલીલ કરી છે. ગ્રામ પંચાયત વાળા આગળ દલીલ કરી છે, પણ કોઈ નિકાલ આવતો નથી. અમારો છોકરો બીમાર પડે છે, બાળ બચ્ચો તો પથારીમાં છે. એવું પાણી પીવાથી અમારે શું કરવાનું? એવું જીવવું કે મરવું? અમારે શું કરવું? મારી એક રજૂઆત છે કે અમારા ગામની ઇન્દ્રાસી નદીના કિનારે ગામ આવેલું છે. દર વખતે ઇન્દ્રાસી ડેમ જ્યારે ભરાય ત્યારે પંચાયતના ગામમાં પાણીથી 2 કૂવા આપું છું, કૂવામાંથી પાણી આપું છું. પણ એ 2 કૂવા આજે ડેમની અંદર ગરકાવ થઈ ગયેલા છે. એ તાજા દ્રશ્ય છે, એના ફોટા પણ છે. તો અમારી રજૂઆત લગભગ 3 વર્ષથી સરકારશ્રીમાં સતત ચાલુ છે. અને એની એ લોકોએ જિલ્લામાંથી વાસ્મોવાળાએ આવીને સર્વે કરી, એસ્ટિમેટ બનાવી અને ગવર્મેન્ટ સુધી પહોંચાડ્યું છે ગાંધીનગર સિવાયલી, પણ હજી મંજૂરી મળી નથી. જ્યારે ત્યારે રજૂઆતો કરીએ છીએ એટલે કે મંજૂરી આવશે એટલે તમારું વર્ક ઓર્ડર આપશું, મંજૂરી આવશે વર્ક ઓર્ડર આપશું, પણ હજુ સુધી મંજૂરી મળતી નથી. અમે ધારાસભ્યશ્રીને ગઈકાલે રજૂઆત કરી છે. ધારાસભ્યએ લેખિત માગ્યું છે. અગાઉ પણ એમને લેખિત આપ્યું હતું કે ભાઈ અમારી આ પોઝિશન છે. મઉ ગામે આવેલા હતા, પણ હજી સુધી ગવર્મેન્ટને કોઈ આ ગામને કંઈ આમ સરકાર પાણી માટે બધું જ કરવા તૈયાર છે. તો આ દૂષિત પાણી ગામ લોકો પીએ તો શું પરિસ્થિતિ થાય? માટે કરીને સરકારશ્રી મારી એક રજૂઆત છે, ગમે તેમ કરીને મઉ ગામને સ્પેશિયલ કેસમાં લઈ અને અમારું વાસ્મોમાં એક કૂવાની માગણી કરેલી છે, એક નવીન ટાંકી કરેલી છે, જર્જરિત થઈ ગયેલી છે, અને પાઇપલાઇન. આ કરીને આને કૂવો જ્યારે કરવામાં આવે તો ગામથી આ ડેમથી દૂર થોડો કરવામાં આવે તો ત્યાં ડેમનું પાણી ન જાય, તે જગ્યાએ કૂવો કરવામાં આવે તો એ પાણી ગામે આવે અને ગામ ચોખ્ખું પાણી પીએ.